સીતારામ બધાયને વેકેશન છે ને તોય જો એટલી રોટલી ગલુડીઓ હાટું ને નાસ્તા હાટું મારા હાટું બા હાટું બનાવી લીધી. અજીતને છે ગુરુવાર, પણ રોટલી અત્યારે તેરમાં કરી લીધી. પરસેવી રેપઝેપ થઈ ગઈ. આટલી રોટલી કરી લીધી તો અત્યારે કરી લીધી ને આખો દિવસની નિરાત. ગલુડિયા બિચારા છે ને પછી હું અત્યારે ઝારા કચરા કરું અને ગલુડિયા બિચારા ભૂખા ટરવરતા હોય જોઈને પછી આપણી પાસે ટાઈમ ન હોય રોટલી કરવાનો ઘડીએ ઘડીએ 2-3 વખત. અત્યારમાં ડબરો ભરીને કરી લઉં ને તો આખો દી હાલે. બપોરે પછી મારે મગ ભાત કે દાળ ભાત કે કાંઈ પણ કરવું હોય ને એટલું દીએ મોડું મોડું, અને એકાદો રોટલો કરવો હોય તો કરું, નહીંતર નો અહીંયા કરું. ત્રીજો માળ ધોયો. ત્રીજા વરસાદ આવે ને ત્યારે ખેડૂતો જે છે ને ખેતરને તૈયાર કરી રાખે, સરસ મજાનું હાથી બાથી આખી લે સરસ એકદમ વાવણી જેવું તૈયાર કરે. અને જેવો વરસાદ થાય એટલે એને વાવણી કરવાની તૈયારીએ. અને આપણે બહેનોને છે ને ઘરની ચોખ્ખાઈ રાખવાની હોય, એટલે વરસાદ આવે એ પહેલાં તમે ધૂળઝારા કે સાફ સફાઈ કે ન કરો ને તો ઉપર જે ધૂળ જામી ગઈ હોય ને એમાં ફૂંક વળી જાય અને બધું જે છે ને એ ગંધાઈ જાય. એટલે આપણે બહેનોનો ધર્મ છે થાય કે ન થાય ધીમી ગતિએ થોડું થોડું કરી લઈએ આપણે આવું કામ. અને મારે તો પાછું જીવ એવા અભાગ્યા જીવડા છે કે જ્યાં સુધી ગલુડિયાઓને કૂતરાઓને ન દઉં ત્યાં સુધી મારો અંદરથી જીવ બળે રાખે. ઓલો પાઉં તો જીત તો પાઉં નાખે, આટલા જો કોથરા પાઉંના ભર્યા છે. આ તો અમારે આ ચાલુ જ હોય. આ અહીંયા બધું જે છે ને આ ગોઠવી દીધું રસોડું, મસાલા બધાય કરી લીધા રજા વેકેશનમાં. અહીંયા કાંઈ બહુ રાખ્યું નથી, ખાલી વાસણની જ રાખ્યું છે ફ્રીજને. આ એક રસોડા કોઠારૂમની અંદર આ બધું બહુ વાર લાગે બાપા કરતા, એટલે ધીમે ધીમે બધું આ રૂમે સફાઈ કરી લીધો. મસ્ત કાલ આ રૂમની સફાઈ કરી લીધી. આ પડદા બળદાન ઉપર બધું સાફ સફાઈ. બા હજી ડાયા થઈને હુતા છે ત્યાં સુધી સારું છે, હજી હુતા છે ને ક્યાં વૈયા ગયા હુતા હુતા જોવો. વાં અહીંયા હુવડાવ્યા હોય ત્યાંથી હુતા હુતા વાં પહોંચી ગયા છે બા. તો બાનું કામકાજ એવું છે. ઊંટ કહે આ સભામાં વાંકા આંગવાડા ભૂંડા, પશુઓ અને પક્ષીઓ અપાર છે. પશુ પક્ષીઓની એક દિવસ સભા ભરાણી અને આ સભાની અંદર જે છે ને બધા પશુ પક્ષીઓ ભેગા થયા. જરાક બેહી જાવ, હવે રોટલી કરીને નાઈ રહી પરસેવે તો પંખે બેહી જાવ સોફા ઉપર. પશુ પક્ષીઓની સભા ભરાણી, બધા ભેગા થયા. ઊંટ ને શિયાળ ને આ તેન બધા ભેગા થયા. એટલે ઊંટને એવા લક્ષણ કે બધાની અંદર જે છે ને ખોચા કાઢવા. એટલે એણે કીધું કે શિયાળની તો ડોક વાલા પૂંછડી વાકીને, ઓની ડોક વાકીને, આની ચાંચ વાકીને, પશુ ને પક્ષી બધાની મોરની ચાંચ વાકીને બધાયના એક 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 ખોટ જે છે અવગુણી બતાવવા જ માંડ્યું ઊંટો. એટલે બધા જે છે ને સજન, એટલે બિચારા કે હવે આને કોણ કહે. જીવ હોય સાંભળીને ચૂપ થઈ ગયા ને મૌન રહી ગયા કે છે તો કહે બીજું હું. પણ શિયાળ જે છે ને ઊંટના માથાનું. એટલે શિયાળે કીધું કે અમારા તો એક એક વાંકા છે, તારા તો 18 વાંકા. દલપત રામનું સરસ મજાનું 5મા-6ઠા ધોરણની અંદર એક સરસ મજાનું કાવ્ય આવે છે. અને આ કાવ્ય જે છે ને એવું કાવ્ય છે કે આપણા મનુષ્યના જીવનને બોધપાઠ કરાવે એવું કાવ્ય છે. બોધપાઠ કરાવતું કાવ્ય છે, મનુષ્યના જીવનને બોધપાઠ કરાવતું કાવ્ય છે. એટલે એણે જવાબ આપી દીધો કે આ સભાની અંદર અમારા બધાયના તો એક એક વાંકા છે આ પૃથ્વી પર, તારા તો 18 વાંકા છે. એટલે ઊંટને માથાનું મળી ગયું શિયાળ અને એને એના અવગુણ બતાવી દીધા. આપણે ઊંટને જોયું છે કે એના 18 અંગ વાંકા, ઊભે તો હાલે તો ડોકી એની બધું વાંકું છે. આપણા સમાજની અંદર પણ કંઈક આવું જ છે. જ્યારે જ્યારે લોકો આપણને અવગુણ બતાવે અથવા તો આપણે કોકને બતાવીએ કે તમારી અંદર આ ખોટ ખાપણ છે, ત્યારે ચોક્કસ એક વખત સાંભળી લેવું અને સમજી લેવું કે આપણી અંદર કેટલા ગુણો છે, અવગુણો છે. કારણ કે જ્યારે જ્યારે આપણા ખુદના અવગુણો ગોતવા બેઠા ને તે દિવસે છે ને સવારથી સાંજે ટૂંકી પડશે. એટલે બીજાના અવગુણ શોધતા પહેલાં એક વખત આપણી અંદર અવગુણો શોધી સ્વમૂલ્યાંકન કરી લેવું. નહીતર શિયાળની જેમ જ્યારે કોક માથાનું ભૂટકું સાંભળવાવાળા લાચાર અશક્ત
એ આપણને સાંભળી લેશે, પરંતુ કોક માથાનું ભૂટકું જે દિવસે, તે દિવસે આપણો વારો નીકળશે અને આપણને એવી તો ધૂળ ચટાવશે કે આપણી બોલતી બંધ કરી દેશે. એટલે જીવનની અંદર આવું જ છે. જ્યારે જમવા બેસીએ ને ત્યારે થાળીમાં પીરસાઈ જાય અને ભોજન એની અંદર પડી જાય એટલે આપણી નજર આપણી થાળીમાં જ રાખવાની, બીજાના મોટા લાડવા જોવા જવાય નહીં, કારણ કે બીજાની થાળીમાં જ હંમેશા લાડવો મોટો લાગે. અને જો બીજાની થાળીમાં લાડવો જોવા જઈએ તો આપણી થાળીમાં માખીયું પડે અને ધ્યાન ચૂક થાય અને માખી પોટમાં વહી જાય. માખી ઝેરી છે અને પછી ફૂડ પોઈઝન થાય અને આપણે કદાચ તો બીમાર પડીએ અને કાં તો પરલોક સીધાવીએ. એના કરતાં આપણું અને માત્ર આપણું જ કરવું, બીજાના જીવન વિશે પતેડી ધમવાનું બંધ કરી દેવું, આપણે આપણી રીતે જીવવાનું, બીજાને બીજાની રીતે જીવવા દેવાના. અને આ લખુડો તો આજ ક્યાંય ગયો હોય, રુદ્રને ગામમાં પટકાવે છે, કહેતો તો ગામમાં છીએ, ક્યાં કંઈક લેવાનું છે, શું કરવાનું છે ખબર નહીં. તો આગળ વિડીયોની અંદર બન્યા રહેજો. બાપ દીકરો ગામમાં પાટકે છે, શું કરે છે જોઈએ આગળ. રામ રામ સીતારામ. આજે રુદ્રને કાનમાં કડી પહેરાવવાની છે, એટલે જો લઈને આવ્યા. ઓપરેશન ચાલુ છે રુદ્રનું. શું કરવાનું હે? હે તમારી રીતના તમને યોગ્ય લાગે એ કરી દો. હું તો કઈ વિનતો નથી કાન. જે જગ્યા આવતી હોય એ તમે તમને નિશાન કરી દઈએ. એ નિશાન ખાલી તમે નજર કરી દો ને, બાકી તો હું મારી તમારી રીતના તમને યોગ્ય લાગે એ કરી દો. આપણો એ ધંધો નથી. એ તો બરાબર છે. સાચી વાત ખોટી વાત? તમારી રીતના કરી દો. બરાબર ને? હે એક અઠવાડિયું ખાસ ધ્યાન રખાવજો. કોઈ પણ બહારના પડીકા ખટોસ ખાવાનું મનાય છે. હા, લીંબુ ખાવાનું, બીજું કંઈ નહીં ખાવાનું. આખું બંધ કરી જવાની. જોજો મિત્રો. ખબર જ નહીં પડે. રુદ્ર કેવા? પહેરાઈ ગઈ. રુદ્ર કેવા? પહેરાઈ ગઈ. કામ ને એ પહેરાઈ ગઈ. રુદ્ર કેવા? મારો દીકરો રુદ્ર કેવા? હવે ન દુખે. એ ફિટ કરી દે. હલાઈ દીકરા હલાઈ. રુદ્ર કેવા? તારો હાથ મને ન અડાડજે હમણાં. પહેરાઈ ગઈ રુદ્ર. દીકરા હવે હાલમાં 5 મિનિટ જ હવે. દીકરા મને ન અડવે. પતી ગયું. પહેરાઈ ગઈ. પહેરાઈ ગઈ. જોવું હોય તો જોઈ લે. પહેરાઈ ગઈ ને તો જો પપ્પાનું નામ શું છે? હે લખુભાઈ કેવા? દીકરા તું કઈ હાલમાં હાલમાં ખાલી ફિટ કરી દે. ફિટ કરી દે. ફિટ કરી દે. દીકરા તું આમ જ જોઈએ રાખ. દીકરા એક જ મિનિટ હવે. રેડી? ઉપર ભૂલી દે દવા. આ રીતનું છે. તમારે કોઈ પણ શિયાળાનું કોઈ પણ લોશન ક્રીમ હોય, ઉનાળાનું હોય, એ અહીંયા મૂકવાનું. જો આમ પછી અહીંયા, પછી આ જો અત્યારે વર્કિંગ થવા જ માંડ્યું છે. બરાબર? એમ કરવાનું છે. કઈ નહીં. અઠવાડિયું આજે રાતથી. પાક છે નહીં ને? એટલે ત્યાં ખટાશની ને કઠોળની ના પાડું. કઠોળ એટલે ચણા દાળિયા વટાણા મગ એ નહીં ખબર ને? એ કેમ ઉગી જાય? હે ઉગી જાય? જૂનવાણી બધી કહેવાતું છે. કોઈને આ બધી બાબતની કઈ ખબર નથી. તો આ નાનકડું રહ્યું ને એટલે આપણે થોડુંક ધ્યાન રાખવું જરૂરી છે. બાકી મોટાઓને તો કઈ ઉપાધિ જ ન મળે. એને તો એ ખબર ન પડે એટલે.
ખટાશ નહીં દેવાની, ખટાશ કઠોળ. કઠોળ ને ખટાશ. તો થઈ ગયું રેડી રુદ્રનું કામ. જોઈ લે કામ કાનમાં પહેરીથી કરી. શું કે ઓકે દુખે? હે બોલ, દુખે કંઈ? ચોકલેટ આપે જો આ ફ્રીમાં ચોકલેટ તો લઈ લીધી પડતી કે રોકાવું જોઈએ. હમ કઈ બાજુ છે વાડી તમારે? બેરણ અહીં કઈ બાજુ તમારે? એરપોર્ટ એરપોર્ટ. સીતારામનગરમાં. ચાલો તો મિત્રો હવે રુદ્રની કડી પહેરાવાઈ ગઈ. કોમેન્ટમાં કહેજો કેવીક લાગે. આમ કહેતો કાન થઈ ગયો લાલ લાલ. હાલો તો કહી દે હવે બધાને.